વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા તાલુકા પંચાયત કચેરીમાં આજરોજ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા આજરોજ તોફાની પણ મળી હતી. દર્શક મિત્રો, કોંગ્રેસના સદસ્યો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. આક્ષેપો પણ હતા કે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને તેમના જે પણ મનપસંદ નેતાઓ છે તેમના ગામોની અંદર વધુ ગ્રાન્ટો ફાળવવામાં આવી છે, પરંતુ ભાજપના જ કેટલા કહી શકાય કે સદસ્યો છે ત્યાં પણ ઓછી ગ્રાન્ટો ફાળવવામાં આવી છે અને કોંગ્રેસના જે સદસ્યો જીત્યા છે તે પણ વિસ્તારોમાં ગ્રાન્ટો ન આપવામાં આવી હોય, ઓછી આપવામાં આવી હોય તે પ્રકારના ગંભીર આક્ષેપો સાથે હોબાળો સર્જાયો હતો. આ હોબાળો સર્જાતાની સાથે જ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સહિત ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી અને તમામ મામલો ઠારે પાડ્યો હતો. પરંતુ વાત એવી છે કે શું ભાજપને મત આપીએ તો જ વિકાસ થાય? કોંગ્રેસને મત આપીએ તો વિકાસ ન થાય? આમ આદમી પાર્ટીને મત આપીએ તો વિકાસ ન થાય? વિપક્ષ હોય, અપક્ષ હોય, કોઈને ભાજપ સિવાય કોઈને મત જ ન આપવા? એક પ્રકારે દર્શક મિત્રો એવી રાજનીતિ ચાલી રહી છે કે જે જગ્યાએ કોંગ્રેસના સદસ્યો છે એ સદસ્યોનું કામ નબળું દેખાય તો ત્યાં ફરી ભારતીય જનતા પાર્ટીના સદસ્યને ચોક્કસપણે જીત મળે, આવા આશયથી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દ્વારા કોંગ્રેસના કેટલાય સદસ્યોને ઓછી ગ્રાન્ટ આપવામાં આવી હોય તે પ્રકારના ગંભીર આક્ષેપો પણ ત્યાં જોવા મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક પાદરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો સર્જાયો હતો. ત્યારે હજુ કેટલી રાજનીતિ થાય છે જોવાનું રહ્યું.